વિદ્યાર્થી મિત્રો, જે રીતે હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો પડી, એવી જ રીતે આ આંદોલન દરમિયાન કેટલીક જગ્યાએ ભાંગતોડની પ્રવૃત્તિઓ થાય છે. તો ચાલો જોઈએ હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ. દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠે છે કે હવે તો આ સરકાર છે આપણને એમ કહેવામાં આવે છે કે છેતરે છે, આપણને ઉલ્લુ બનાવે છે. એટલે લોકોમાં રોષ ભરાય છે કે આપણે ગમે એટલું કરીએ છીએ છતાં પણ આ બ્રિટિશ સરકાર છે એ અહીંથી જવાની નથી. એટલે એમ કહેવામાં આવે છે કે લોકોનો ક્રોધ છે એ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠે છે કે અન્યાયી કર નાખે છે, આપણી સામે ન્યાય કોઈ નથી મળતો, અધિકાર કોઈ નથી, ફક્ત આપણે અહીંયા એને ગુલામ બનીને રહ્યા હોય એવી જિંદગી હવે આપણે જીવવી નથી. એટલે લોકોમાં ક્રોધ ભરાઈ જાય છે. શાંત દેખાવની સામે લોકો હવે સરકારની જે દમન નીતિ હતી એ અપનાવે છે કે તમે દમન કરો છો તો અમે પણ કરી જ શકીએ છીએ. એટલે શાંત દેખાવની સામે હવે આ લોકો છે એ ઉશ્કેરાય છે અને સરકારે દમન નીતિ જે અપનાવી હતી એની સામે હવે પોતે શું કરે છે કે ભાંગફોડની પ્રવૃત્તિઓ કરે છે. પહેલા ગાંધીજીએ એવું કહ્યું હતું કે અહિંસક લડત આપણે હથિયાર, પણ લોકોને એવું થાય છે કે આ અહિંસામાં તો બ્રિટિશ સરકાર સમજતી જ નથી, તો હવે આપણે હિંસા કરવી જ પડશે. એટલે ઘણા લોકો છે આ ભાંગફોડની પ્રવૃત્તિઓ શરૂ કરે છે. લોકોના ટોળાએ કરેલ ભાંગફોડ પ્રવૃત્તિઓ કઈ કઈ હતી? શું ભાંગફોડ કરે છે? તો સરકારી તાર જે મોકલવાની ઓફિસો હોય, સરકારી મકાનો હોય, રેલવે લાઈનો હોય, પોસ્ટ ઓફિસો હોય, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો, આવી બધી જે સરકારી એમ કહેવાય કે ઇમારતો હતી આ બધી જગ્યાએ જઈને લોકોના ટોળા છે ને ભાંગી નાખે છે, તોડી નાખે છે અને ત્યાંની જે સેવાઓ છે એ બંધ કરી દે છે કે અમારે તમારી સેવા જોતી જ નથી. એટલે આ બધી જે એમ કહેવામાં આવે છે કે સરકારી પ્રવૃત્તિઓ હતી, જે કંઈ કાર્ય થતા હતા એ બધા મકાનો લોકો તોડી પાડે છે. ત્યારબાદ વાત કરીએ તો મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો પણ મોટા પ્રમાણમાં બને છે, કારણ કે તોફાની ટોળું એક હોય પણ એના સાથ દેવાવાળા ઘણા હોય. એટલે મિલકતો લૂંટવાના પણ અહીંયા પ્રયત્નો થાય છે, આગ લગાડવાના પણ બનાવો બનવા લાગે છે. રેલવેને વધુને વધુ નુકસાન થાય છે. કેટલાક વિસ્તારમાં લોકોએ તો બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો, કારણ કે બોમ્બ બનાવવાની રીત તો આપણને ખ્યાલ છે કે ઘણા સમય પહેલા જ બુકની અંદર છાપવામાં આવતી હતી. બુકની ઉપર લખ્યું હોય કે સાબુ બનાવવાની રીત, પણ અંદર બોમ્બ કઈ રીતે બનાવવા એ રીત એમાં લખેલી હતી. કારણ શું હતું? કારણ કે બ્રિટિશ સરકાર આપણી ભાષા તો સમજતી નહોતી ને આપણી ભાષામાં અહીંયા લખી અને લોકો સુધી પહોંચાડતા. લોકો એટલે બોમ્બ બનાવતા પણ શીખી ગયા હતા, ઘરની અંદર બોમ્બ બનાવતા અને આ બોમ્બનો ઉપયોગ પણ કરતા હતા. આ ઇમેજની અંદર જે આપણે ભાંગફોડની પ્રવૃત્તિઓની વાત કરી રહ્યા છીએ કે લોકોનો એકદમ ક્રોધ વધી જાય છે અને એ આપણે